લે આ પેલી થાળી બતાવ તો. નહીં નહીં એ નહીં, આ મારે તો આ જ થાળી જોઈએ. ના બોલ, આવી વજનદાર થાળી આટલા ઓછા કપડામાં તો ના દઉં. હજી કોઈ એક કપડું ઉપર નાખો તો આપું. આપવું હોય તો આપ, નહીં તો હાલતી થા. હાલી. અરે ઉભી રે ઉભી રે. એક કપડું ઓછું હશે તોય વાસણ નહીં આપે. આ લોકોની તો કચકચ એટલી છે ને કે કંટાળો આવી જાય. હા બેન તો બસ. લે હવે બોલીશ નહીં. હાલો. હા મૂવી શેઠાનીઓ એક એક એવી માથાની મળે છે કે અરે આ શું છે છગનભાઈ? જરા જુઓ તો શું છે. હવે ભાઈ ગાભામાંથી તો કાગળના ડૂચા જ નીકળે ને, એમાં જો જેવું શું હોય. અરે અરે આ ડૂચો નથી, આ તો ડૂચા કાઢી નાખે એવું છે. આ તો હાચા હીરા લાગે છે. હા અરે કંકુ, આ જો હાચા હીરા હશે ને તો તું લખપતિ બની જાય. લખપતિ સાચી જ. કાળી ખોપડીનું નિશાન. કંકુ, છગનભાઈ, આ તો એ જ કાળી ખોપડીનું નિશાન છે. મારા બાપુ કહેતા હતા કે ખૂનીના હાથ પર કાળી ખોપડીનું નિશાન છે. આ એ જ નિશાન છે, આ એ જ નિશાન છે. કંકુ, આ પેન્ટ તને ક્યાંથી મળ્યું? જલ્દી બોલ. હા હા આ તો અક્કલ વગરની શું જોઈને પેન્ટ ઓલી વાસણવાળી લાવી દીધું? તું જાણે છે એના ખિસ્સામાં કેટલા કિંમતી હીરા હતા? હવે મારો બોસ મને ગોળીએ દેશે. ના ના, આટલા મોટા શહેરમાં ક્યાં શોધીએ વાસણવાળીને? સ્ટેનલેસ સ્ટીલના વાસણ. એ છે વાસણવાળી. વાસણ. જોજો એ રહી વાસણવાળી. ચાલે છે. ચોર 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 ચોર. જ્યાં જ્યાં જુઓ દુનિયામાં છે ચોરી ચારે કોર. જ્યાં જ્યાં જુઓ દુનિયામાં છે ચોરી ચારે કોર. કોઈ ધન ચોરે, કોઈ મન ચોરે, કોઈ છે ચિતરાનો ચોર. ચોર 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 ચોર. મહિલા ચોર્યા માખણ ચોર્યા, ચોર્યા ચિત્ત ચકોર. ભાઈ ચોર્યા ચિત્ત ચકોર. હે મહિલા ચોર્યા માખણ ચોર્યા, ચોર્યા ચિત્ત ચકોર. ભાઈ ચોર્યા ચિત્ત ચકોર. હે ગોપી જનના વસ્ત્રો ચોર્યા, કૃષ્ણ કનૈયો ચોર છે. કૃષ્ણ કનૈયો ચોર. ચોર 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 ચોરી કરે ચોર. ચોર 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 ચોરી કરે ચોર. કોઈ ધન ચોરે, કોઈ મન ચોરે, કોઈ છે ચિતરાનો ચોર. ચોર 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 ચોર. मिलावट दूध भरे दे पानी भाई दूध भरे दे पानी सोना माता मान मिलावट लोग गया छे जानी भाई लोग गया छे जानी મીઠું બોલે ચોરી કરતા વેપારી પણ ચોર. ચોર 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 ચોર.
અજય, હમ. આ તે જેના માટે અહીંયા ગેરેજ ખોલ્યું એ સામેના બંગલાવાળી રચના તો દેખાણી જ નહીં. લ્યો એ જ આવી ગઈ. હા, ઓહો, જાજાઈ બેનનું હોર્ન ચોટી ગયું લાગે છે. જઈને ઉખેડી દે. ઉભા રહો, ઠીક કરી આપો. હા પ્લીઝ. થઈ ગયું. તમે મેકેનિક છો? હા, એમ જ સમજો. મેકેનિક પણ અને તમારો પડોશી પણ. મારું નામ અજય છે. અને હું રચના. આ સામેનો બંગલો મારો જ છે. અચ્છા, કેટલા પૈસા આપું? આજે નહીં, ફરી કોક વાર. ચલો જાઉં. કા પતી ગયું? ડિંગ ડોંગ થઈ ગયું? થઈ ગયું. પણ એલા અજય, આ પીપી કરતા પાવા જેવા હોર્ન કરતા આપણા દેશી ખટારાના ફૂલેલા હોર્ન વધુ હારા. અરે દબાવો તો ભોપું ભોપું થાય અને પાછા હતા એવા ને એવા. અરે ક્યારેય બગડે જ નહીં ને. છગનભાઈ, અરે છગનભાઈ, છગનભાઈ. જી છોડી આવે છે ઈ છગનભાઈ છગનભાઈ કરતી જ આવે છે. કોઈ એમ નથી કેતી કે છગનલાલ, વાલા વાલા છગન કુમાર. બધી ભાઈ ભાઈ કરતી જ આવે છે. ડિંગ ડોંગ. એ છગનભાઈ, હા. અમારી સોસાયટીમાં નવરાત્રીના ગરબા છે ને એને માટે મને ચણિયા ચોળીને ઓઢણીનો ડ્રેસ જોઈએ છે. તે તમે કઈ પોળના વાતી? એ તો છે ને રતનપોળના. ઓહો, રતન પોળના રતન જેવા રેવાતી. તે તમારી સોસાયટીમાં અને તમારી પોળમાં હા. નવરાત્રીમાં તમે શું શું લ્યો? એ તો છે ને હા. અમે ગરબા લઈએ, ઓહો. ગરબી લઈએ ને રાસે લઈએ. ઓહો, તે તમે ત્યાં જ લ્યો, અહીંયા ના લ્યો? અહીંયા લઈએ ને, હા, પણ આમ એકલા એકલા હું લઈએ? લે હું છું ને. હાલો આપણે બે લઈ. હાચે? હા. હાલો ત્યારે. હાલો હાલો હાલો. હા, પ્રેમથી લેજો. તે ગઢથી ઉતર્યામાં કાળી રે, માં પાવા તે ગઢથી ઉતર્યામાં કાળી રે. ઉભરે પાવા અરે ગઢવીનો? માં પાવા તે આ શું કરી રહ્યો હતો? અરે ભાઈ, આ રતનપોળના રતન પાસેથી ગરબા લેતા શીખતો તો. તે તો કોઈ દી લેવડાવ્યા જ નહીં. શું? રતનપોળના તમે અંદર જઈને મગન પાસેથી તમારા ચણિયા ચોળીના ડ્રેસ લઈ લ્યો અને લઈ લ્યો ને પછી મને એડ્રેસ આપતા જાજો. હમણાં આપું તને એડ્રેસ. અરે આવ છબીલી, છમ છમાછમ કરતી જરાક હેઠી બેસ. હા, એટલે તારી જોડે જરાક ડિંગ ડોંગ કરું. એલા છગન, હા. તું આ બધી છોડીઓના એડ્રેસ શું કામ લે છે? અરે ભાઈ, ડ્રેસ લઈ જનારાનું એડ્રેસ તો પૂછવું જ પડે ને. અને ગાંડી, હું ડ્રેસ વાળો છું એટલે ડ્રેસ વાળાને ડ્રેસ, એડ્રેસ, એન્ડ્રેસ અને અનડ્રેસ બધા જ સાથે સંબંધ હોય છે. આ તો બધાના એડ્રેસ જોડે સંબંધ રાખે છે ને, એટલા હાટુ મારા બાપાએ મારું જૂનું એડ્રેસ બદલી નાખ્યું. લે, વળી પાછું બદલી નાખ્યું? ઓહો, પણ તારા બાપાએ તો માંડવીની પોળમાં ઘર માંડેલું ને. છગનિયા, આ તો મારા બાપાએ હું જન્મીને તે પેલાનું ઘર માંડેલું. ઓહો, આવું બોલતા તને લાજ નથી આવતી? ઓહો, બસ ઈ લાજ આવું આવું થાય છે ને ત્યાં જ તારા બાપા તારું એડ્રેસ બદલી નાખે છે. તે હવે તારા બાપા શેઠની પોળમાં શેઠ થઈને રહેવા ગયા? ના. તો પછી દેસાઈની પોળમાં? ના. તો પછી સુથારવાળાની પોળમાં? ના. તો પછી ઘાસીરામની પોળમાં? ના. તો પછી તારા બાપા રેવા કઈ પોળમાં ગયા? આ પોળમાંથી પોળ નીકળી એટલે મારા બાપાને આપણી પોળની ખબર પડી ગઈ. એટલે મારા બાપાએ ખાડિયા 4 રસ્તે ઘર લીધું. ઓહ, ખાડિયા 4 રસ્તા. ઓહ, ત્યાં તો બહુ માથાભારે માણસ રહે. હવે મારી ન્યા આવવાની હિંમત નહીં હાલે. છગન, છગન, બોલ છબીલી. આ રોજની ઘરની અદલા બદલીથી હું કંટાળી ગઈ છું. હવે તું હિંમત કરીને મારા ઘરે આવીને મને તારા ઘરે લઈ જાને. હવે તો એવું જ કઈક ડિંગ ડોંગ કરવું પડશે. બાકી આ ડિંગ ડિંગ હવે લાંબુ નહીં હાલે. છબીલી. છગન. કાકુ, ટોની આવી ગયો. ગુડ મોર્નિંગ બોસ. ટોની, સોનાની બિસ્કિટથી ભરેલી ગાડી લઈને બરાબર રાતના 2 વાગે મહી નદીની ચેકપોસ્ટ ને વટાવીને મુંબઈની પાર્ટીની રાહ જોજે. સવારે આવીને મુંબઈની પાર્ટી માલનો કબજો લઈ લેશે. ઓકે બોસ. ઉભો રે.
માલની હેરાફેરી કરતી વખતે કાળી ખોપડીનું કોડવર્ડ નહીં ભૂલતો. તમે બેફિકર રહો બોસ, માલ સહી સલામત જગ્યાએ પહોંચાડી દઈશ. એ તો મને ખાતરી છે. હવે ભાઈ વિકી, આ માલ ખરીદનાર મુંબઈની પાર્ટી માટે કોઈ મનોરંજનનો બંદોબસ્ત કર્યો કે નહીં? અરે તમે બેફિકર રહો કાકુ, બંદોબસ્ત એવો કરે છે કે પાર્ટી ગાંડી થઈ હશે. આ ગાય બેસો તબેલો સમજી બેઠા છો કે ગમે ત્યાં ઘૂસી આવો છો? એ મોટેવાલા ભાઈ, તું શું અમને ભરવાડ સમજી બેઠો છે? ત્યાં વાત કરે છે? એક વાત પૂછું, ગાય ભેંસ ચરવા વાળા ભરવાડ તમારા કરતા કઈ જુદા દેખાય છે? તારી તો માત્ર સૂટ બૂટ પહેરવાથી સભ્ય નથી થવાતું મોટા ભાઈ. ઓય, મને મોટા ભાગે નહીં બોલાવતો હો? તમે ગામડામાં રહેવા વાળા ગમાર, તમારો ને મારો મેળ શું? અરે રે, એવું ન બોલો. કદાચ તમારા બાપ દાદા પણ કોઈ ગામડામાં રહેતા હોય મોટા ભાઈ. પાછું મોટા ભાઈ કીને બોલાવે છે? તને ખબર છે અહીંયા ડિસ્કો ની હરીફાઈ છે અને હંસોના ટોળામાં કાગડા ન શોભે. યુ નો વોટ ઇઝ ડિસ્કો? Yes, I know very well what is disco, and I can dance better than you on any tune. તમને જો તમારા ડિસ્કો પર આટલું જ અભિમાન હોય તો થઈ જાય મુકાબલો. હા, જોઈ તો ખરા તમારો અંગ્રેજી ચસ્કો એટલે કે ડિસ્કો જીતે છે કે અમારા દેશી દાંડિયા? અરે જાજા, રાસે રમો રાસે. છોડ ને અજય, આ આપનાથી ડરે છે એટલે તો હરીફાઈમાં ઉતરવા તૈયાર નથી. હો મોટા ભાઈ. એ તું મને શેના મોટા ભાઈ કે છે? હાય અજય, તું રત્ના, વિકી, આ અજય. ત્યાં છે નીકળ્યા છે દાંડિયા લઈને ડિસ્કો ની હરીફાઈ કરવા માટે. કે ને કે લમણાના દાંડિયા બે તૂટી જાય. એ તો જોશું. એમાં જોવાનું શું? મજા આવશે. ચાલ અજય, થઈ જાય સામાસામી. ચાલો. ચાલો. હવે શું વિચારો છો મોટા ભાઈ?